જાણો, મહાભારતના ભીષ્મ પિતામહે મૃત્યુ પથારે યુધિષ્ઠિરને સ્ત્રીઓના ગૌરવ અને મહત્વ વિશે કઈ રહસ્યમય વાતો કહી હતી. આ આધ્યાત્મિક અને જીવત્રી પ્રવચન તમારું જીવન બદલી શકે છે. ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને જાણકારી મેળવો. ભીષ્મ પિતામહના શબ્દોમાં સ્ત્રીઓના મહત્વનો રહસ્યમય સંદેશ. મહાભારતના અનુશાસન પર્વમાં બાણશૈયા પર શયન કરનારા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને સ્ત્રીઓ વિશે એવા સૂચનો આપ્યા જે આજના સમયમાં પણ તદ્દન લાગુ પડે છે. આ સંદેશો સ્ત્રીઓના માન સન્માન અને ઘર સમાજમાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડે છે. આ શિખામણો માત્ર કુટુંબના સુખદ સંચાલન માટે જ નહીં, પરંતુ સમાજના સંવર્ધન માટે પણ મહત્વપૂર્ણ છે. ભીષ્મ પિતામહના 5 મૌલિક સંદેશ. 1. સ્ત્રીઓનું અપમાન ઘરના નાશનું કારણ બને છે. ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને સમજાવ્યું કે જ્યાં સ્ત્રીઓનું અપમાન થાય છે, તે ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા દૂર રહે છે. તેમના આંસુથી કૃષ્ણ પણ વ્યાકુળ થાય છે અને લક્ષ્મી તે ઘરને ત્યજી દે છે. જે કુટુંબ સ્ત્રીઓને દુઃખ આપે છે, તેનો નાશ નિશ્ચિત છે. 2. સ્ત્રીઓના શ્રાપથી ઘરના નાશ થાય છે. ભીષ્મ પિતામહે કહ્યું કે જો ઘરની સ્ત્રીઓ નારાજ થાય છે તો તેમના શ્રાપથી ઘરની શાંતિ અને સમૃદ્ધિ નષ્ટ થાય છે. સ્ત્રીઓનો આદર અને ખુશી જ ઘરને સ્વર્ગ સમાન બનાવી શકે છે. 3. સ્ત્રીઓ પર કુટુંબના ભવિષ્યની જવાબદારી છે. સંતાનની ઉન્નતિ, ઘરના સુખદ સંચાલન અને પ્રસન્નતાનું કેન્દ્ર સ્ત્રીઓ છે. જો પુરુષો સ્ત્રીઓનું સન્માન કરશે, તો તેમના જીવનના તમામ કાર્યો સફળ થશે. 4. સ્ત્રીઓની ઈચ્છાઓ પૂરી કરવી જરૂરી છે. ભીષ્મ પિતામહના મતે, જો પુરુષ સ્ત્રીઓની નાની મોટી ઈચ્છાઓ પૂરી નહીં કરે, તો તેઓ ઘરના સ્નેહ અને શાંતિમાં રોકટોક કરે છે. તેમનો સત્કાર અને માન જ ઘરના પાયા માટે મજબૂત કરી છે. 5. જ્યાં સ્ત્રીઓનો આદર થાય છે, ત્યાં દેવતાઓનો નિવાસ થાય છે. ભીષ્મ પિતામહે શ્રદ્ધાથી જણાવ્યું કે જ્યાં સ્ત્રીઓને સાચો આદર મળે છે, ત્યાં દેવતાઓ પ્રસન્ન થઈને રહે છે. સ્ત્રીને ઘરની લક્ષ્મી તરીકે માની તેની સેવા કરવી જોઈએ. આજના સમય માટે શિખામણ. ભીષ્મ પિતામહના આ ઉપદેશો માત્ર પ્રાચીન સમય માટે જ નથી, તે આજના જમાના માટે પણ તદ્દન લાગુ પડે છે. સમાજની પ્રગતિમાં સ્ત્રીઓના માન અને સન્માનનું મહત્વ ના અવગણવું જોઈએ. એક સંતુલિત અને શાંતિપૂર્ણ જીવન માટે સ્ત્રીઓને લક્ષ્મીનું સ્વરૂપ માની તેમની સાથે આદરપૂર્વક વર્તવું આવશ્યક છે. આ વાતો ઘરની સુખદ સંચાલન અને સમાજના સમુચ્ચય માટે સમયની કસોટી પર ઉતરી શકે તેવા અમર સંદેશ છે.